દર્શક મિત્રો, પહેલા તમે આ ચૈતર વસાવાનો વિડીયો પૂરો જુઓ, કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ચૈતર વસાવા જેલમાં ગયા છે એના વિડીયો ઘણા બધા વાયરલ થતા હોય છે. પણ મિત્રો, ચૈતર વસાવા આદિવાસી સમાજમાંથી આવતા, તેમના આદિવાસી સમાજમાં જે રીતિ રિવાજો થતા હોય છે એને તો બધા ભૂલી જ ગયા છે. કારણ કે ચૈતર વસાવા જેલમાં ગયા છે ત્યારમાં ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા, જેલમાં ગયા, જેલમાંથી આવા સમાચાર મળ્યા, એવા બધા વિડીયો આવતા હોય છે. પણ આદિવાસી સમાજને લગતા અને આદિવાસી સમાજની પરંપરાઓ વિશે કોઈ પણ જાતના વિડીયો આવતા નથી. તો બિલકુલ અત્યારે હાલ હું એક નવો વિડીયો તમારી સામે લઈને આવી ગયો છું. મિત્રો, આ વિડીયો જેલ ગયા પહેલનો છે અને આદિવાસી સમાજના જે રીતિ રિવાજની અંદર આદિવાસી સમાજમાંથી આવતા ચૈતર વસાવા તમે વિડીયોમાં જોતા હશો. બિલકુલ સાદા, સિમ્પલ અને આદિવાસી સમાજના પહેરવેશની અંદર બધા આદિવાસી સમાજની વચ્ચે કેવા ખુશીથી ડાન્સ કરી રહ્યા છે અને બિલકુલ કોઈ જાતનું અભિમાન નહીં અને એક સાદા માણસની જેમ બધા આદિવાસી સમાજની સામે કેવી રીતે રહી રહ્યા છે તમે વિડીયોમાં જોતા હશો. આદિવાસી સમાજમાંથી આવતા ચૈતર વસાવા, મિત્રો, કોઈ જાતનું તેમને ઘમંડ નથી, એકદમ સાદા માણસ છે જે અત્યારે હાલ તમે વિડીયોમાં જોતા હશો. અત્યારે ચૈતર વસાવા જેલની અંદર છે એ તો બધા લોકોને ખબર જ છે. પણ મિત્રો, હજુ સુધી ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા નથી. અમુક નાના મોટા સોશિયલ મીડિયામાં વિડીયો આવતા હોય છે કે ચૈતર વસાવા જેલમાંથી છૂટી ગયા, આમને છોડાવ્યા, તેમને છોડાવ્યા. પણ મિત્રો, હજુ સુધી ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા નથી. પણ આજે આપણે જેલમાં છે એની વાત નથી કરવાની. આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે ચૈતર વસાવાના રીતિ રિવાજ વિશે, તેમના પહેરવેશ વિશે અને તેમના સમાજ વિશે. કારણ કે ઘણા બધા વિડીયો આવતા હોય છે કે ચૈતર વસાવા જેલમાં ગયા, એવા જ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ચાલતા હોય છે. પણ આ વિડીયોને આપણે ફરી એકવાર જોશું. તમે વિડીયો પૂરો જુઓ. એ પહેલા જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. મિત્રો, ચૈતર વસાવા, તમને ખબર હશે કે તેમની જનતા અને તેમનો પાવર, ખૂબ જ તેમનો પાવર છે. અને અત્યારે હાલ ચૈતર વસાવા એક ધારાસભ્ય MLA છે, છતાંય તેમને જેલની અંદર રાખવામાં આવ્યા છે એ તો બધા લોકોને ખબર જ છે. પણ મિત્રો, આ તેમનો વિડીયો તમે જુઓ, પછી આપણે આગળ બીજી વાત કરીએ. તો જુઓ આ વિડીયો. लौटेंगे वापस अपने उसी अंदाज में. किताबों पर धूल लग जाने से कहानियां खत्म नहीं होती.